નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2 બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અત્યાર સુધી ભણ્યાના કરતાં થોડુંક લેન્ધી ચેપ્ટર છે. ટ્રાન્સફર એન્ડ ટ્રાન્સમિશન ઓફ શેર. તો આનો આજે આપણે બેઝિક કન્સેપ્ટ અને થોડુંક ડિસ્કશન આ બાબતે આપણે કરશું. તો જેમ દરેક ચેપ્ટરમાં હોય છે નોર્મલી, એવી જ રીતના આપણે આમાં એનો સૌથી પહેલાં મિનિંગ જોઈ. તો ટેક્સ્ટ બુકમાં છે એ પ્રમાણે આપણે સિક્વન્સમાં લેતા જઈએ છીએ, બરાબર. તો સૌથી પહેલાં તમને આવ્યું છે ઇન જનરલ સેન્સ, શેર્સ ટ્રાન્સફર ઇઝ ધ એક્ટ ઇન વિચ શેર હોલ્ડર વોલેન્ટરીલી સેલ્સ his share to another waiving his right. Another person અહીંયા આવવું જોઈએ, નથી લખ્યું, કાંઈ વાંધો નહીં. Another person waiving his right to ownership and transferring the title of share in the name of other. સિમ્પલ ટર્મ્સમાં કહું, ટ્રાન્સફરનો મિનિંગ થાય શેર છે એ સેલ કરવા, બરાબર. શેર ટ્રાન્સફર, પરચેસ, સેલ. એક જણો પરચેસ કરતો હોય અને બીજો જણો સેલ કરતો હોય, તો એ આખી પ્રોસેસ જે છે પરચેસ સેલની એ આવશે શેર ટ્રાન્સફરની અંદર, બરાબર. ઓકે, તો ટ્રાન્સફર વર્ડ શું કામ યુઝ થાય છે, પરચેસ સેલ વર્ડ શું કામ યુઝ નથી થતો? તો એના પાછળ બહુ સિમ્પલ લોજિક છે કે પ્રોપર્ટી હોય કે પ્રોપર્ટીમાં ટ્રાન્સફર ઓફ ટાઇટલ થાય, બરાબર. જેમ કે તમે મકાન લેતા હોય તો મકાન તમે આખું કંઈ દઈ નથી દેતા, બરાબર. મકાન ન્યા જોઈએ, ખાલી તમે ટ્રાન્સફર થાવ છો, તમારું નામ ટ્રાન્સફર થાય છે. મકાનના જે ડોક્યુમેન્ટ છે એમાં અત્યાર સુધી તમારું નામ હતું, હવે બીજા વ્યક્તિનું નામ આવે છે, તો ટ્રાન્સફર ઓફ ટાઇટલ થાય, ઓનરશિપ થાય છે, બરાબર. તો આજે ટાઇટલ ટ્રાન્સફર કરવાની વાત છે, તો સેમ શેર પણ એક પ્રોપર્ટી છે, તો એમાં પણ ટાઇટલ જ ટ્રાન્સફર થઈ શકશે, બરાબર. જ્યારે શેરમાં એક બીજો એક કન્સેપ્ટ એ હતો પહેલાંના ટાઈમમાં જોવા જાઓ તો શેર છે એ ફિઝિકલ ફોર્મેટમાં, સર્ટિફિકેટ ફોર્મેટમાં હતા, હવે જોવા મળતા નથી. તો એ ફિઝિકલ ફોર્મેટ પર ટ્રાન્સફર થઈ શકતું. તો શેર છે એ પ્રોપર્ટી છે, એટલે સેલ પરચેસની જગ્યાએ ટ્રાન્સફર વર્ડ ટેકનિકલી યુઝ થઈ છે. બાકી નોર્મલ સેન્સમાં તમે એમ જ સાંભળતા હશો કે શેર લીધા ને શેર વેચ્યા, બરાબર. પરચેસ સેલનો કન્સેપ્ટ જ છે, પણ અહીંયા ટેકનિકલ વેમાં આપણે જે ચેપ્ટર ભણીએ છીએ એમાં અહીંયા શેર ટ્રાન્સફર વર્ડનો યુઝ થશે, બરાબર. એટલે બે વસ્તુ અહીં કીધી કે શેર ટ્રાન્સફર ઇઝ એન એક્ટ ઇન વિચ શેર હોલ્ડર વોલેન્ટરી, જો આ વર્ડ આવવા જ જોઈએ, આમાં અમુક જે વર્ડ છે ને, વોલેન્ટરીલી સેલ હિઝ શેર્સ ટુ અનધર પર્સન, અને એ વોલેન્ટરીલી સેલ કરે એટલે શું થાય, વેવિંગ હિઝ રાઇટ ટુ ઓનરશિપ. પ્રોપર્ટી છે એની ઉપર ઓનરશિપનો રાઇટ હોય તો એ વેવ કરે, જતો કરે. એન્ડ ટ્રાન્સફરિંગ ધ ટાઇટલ ઓફ શેર ઇન નેમ ઓફ ધ અધર પર્સન, બરાબર. તો આ વસ્તુ એનો મિનિંગ છે. એવી જ રીતના એની ડેફિનેશન પણ આપણે આપેલી છે. વેન અ શેર હોલ્ડર ઇન એન્ટિસિપેશન ઓફ અપ્રુવલ બાય કંપની voluntarily waives his title, that is ownership right of share in favor of other person or persons, and when there is a transfer of title, that is ownership to the shares, is called transfer of share. તો સેમ જે મિનિંગ હતો એને એલોબરેટ કર્યો છે, ટેકનિકલ વર્ડ આમાં થોડાક એડ કર્યા છે. નથિંગ ઇઝ ન્યૂ, બરાબર. એક વર્ડ એવો, ઇન એન્ટિસિપેશન ઓફ અપ્રુવલ બાય કંપની. એન્ટિસિપેટ એટલે કે અગાઉથી માની લેવું કે આપશે જ, બરાબર. કંપની અપ્રુવલ આપશે જ એવું એન્ટિસિપેટ કરી લેવું, ધારી લેવું અગાઉથી, બરાબર. તો આપણને જે આપણા શેર છે, આપણી પ્રોપર્ટી, આપણે બીજાને વેચવી છે, તો એમાં કંપની ના ન પાડી શકે અનલેસ એન્ડ અધરવાઇઝ ઇટ ઇઝ ઇલીગલ એક્ટિવિટી. જો ઇલીગલ એક્ટિવિટી હોય તો એ આમાં ના પાડી શકે, અધરવાઇઝ ન પાડે. એના પાછા આખા રૂલ્સ છે કંપની એક્ટમાં આપેલા, એ આપણે નથી આવતા એટલે આપણે ચર્ચા નથી કરતા. પણ જનરલી કોઈ કંપની ના પાડે. તમે ઇન્ડિયન સિટીઝન હોય અને નોર્મલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હોય તો આ એન્ટિસિપેશન બહુ નેચરલ છે, કંપની અપ્રૂવ કરે છે, બરાબર. તો આ એક નવું વર્ડ એવું, એન્ટિસિપેશન ઓફ અપ્રુવલ ઓફ કંપની. બાકી બધું જે મિનિંગમાં તો એ જ વોલેન્ટરી વેવ ઇઝ રાઇટ, વોલેન્ટરી વેવ ઇઝ ટાઇટલ, દેટ ઇઝ ઓનરશિપ રાઇટ of the shares in favor of other person or persons, and when there is a transfer of title, that is ownership to the shares, is called transfer of share, બરાબર. આનો એક્સપ્લેનેટરી પેરેગ્રાફ પણ આપણે સાથે ટેક્સ્ટ બુકમાં આપેલો છે, એ પણ આપણે જોઈ લઈએ. When a shareholder sells his own share to the other or waives his right, then his ownership or membership is over. જો આ વર્ડ યુઝ કર્યો છે, ખાલી ઓનરશિપ નહીં, બરાબર. આપણે જે ચોથું ચેપ્ટર ભણ્યા મેમ્બરશિપ પણ એમ થાય, એમાં હતું યાદ છે ટ્રાન્સફર ઓફ શેર, બરાબર.
તો ઓનરશિપમાં ટર્મિનેશન ઓફ મેમ્બરશિપમાં પણ હતું અને હાઉ ટુ ગેટ મેમ્બરશિપ બેયમાં ટ્રાન્સફર ઓફ શેરનો પોઈન્ટ હતો. કારણ કે જે આપણે વાત થઈ ત્યારે બરાબર, જે પરચેસ કરશે એને મેમ્બરશિપ મળશે અને જે સેલ કરશે એનું મેમ્બરશિપ ટર્મિનેટ થશે. બરાબર, તો બેયમાં હતું ownership or membership is over and person who has purchased obtain membership or ownership. Here one thing should be noted that this procedure is treated to be complete only when transfer is approved by the company. જે આપણે ડેફિનેશનમાં જોયું, in anticipation of approval by company. બરાબર, તો એની જ વાત કરીએ જે હંમેશા આપણને મળતું જોઈએ. બરાબર, તો આ મીનિંગ અને ડેફિનેશન છે. બરાબર, આ એક માર્કમાં પૂછી શકાય એવી આ વસ્તુ કહી શકાય. બરાબર, 1 માર્કમાં આવી શકે મીનિંગ અથવા તો ડેફિનેશન. બરાબર, નેક્સ્ટ જે ટોપિક છે બહુ સરસ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રાન્સફર ઓફ શેર. આવું શું કામ પરચેસ સેલ લોકો શું કામ કરતા હોય છે? ખાલી પ્રોફિટ માટે? અત્યારે આપણને એક જ વસ્તુ, ના એટલું નથી, ઘણા બધા પર્પઝ હોય છે. તો એ આપણે જોઈ લઈએ. એની પહેલા ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રાન્સફરનું એક થોડુંક એક્સપ્લેનેશન અહીં આપેલું એ આપણે જોઈ લઈએ. શેર ટ્રાન્સફર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર. Shareholder use their right to transfer shares with the consent of the company. Share is a part of a capital of a company. જે આપણે ઓલરેડી ભણી ગયા છે. It is a financial interest of a shareholder. Okay, ખાસ યાદ રાખો, ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ આ પર્સન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટની વાત નથી કરી, રેટ ઓફ ઇન્ટરેસ્ટની વાત અહીંયા નથી. બરાબર, આ નથી તો શું છે? તો આ પર્સનલ ઇન્ટરેસ્ટની વાત આમાં છે કે જે આપણે કોઈ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ લેતા હોય એની વાત છે. ભાઈ મને આ સબ્જેક્ટમાં જરાય રસ નથી, તો બસ તો આમાં ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટની વાત કરે. ધારો કે તમારી પાસે 1 લાખના શેર છે. ઇફ યુ હેવ 1 lakh શેર ઓફ એની કંપની, સે ફોર એક્ઝામ્પલ એ લિમિટેડ, તો યુ હેવ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ ઓફ 1 lakh ઇન એ લિમિટેડ. બરાબર, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. જેટલા તમારી પાસે શેર હોય, ઇટ ઇઝ અ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ ઓફ અ શેર હોલ્ડર. શેર ઇઝ અ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ ઓફ અ શેર હોલ્ડર ઇન રિસ્પેક્ટિવ કંપની. તો આ તમારે જોવાનું છે કે આ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ, જેટલા રૂપિયાના કોઈ પાસે શેર હોય એટલો એનો ઇન્ટરેસ્ટ કંપનીની અંદર છે. ઓકે, તો આ એક વસ્તુ થયું, એક સ્ટેટમેન્ટ થયું ઇમ્પોર્ટન્ટ. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. It is a movable asset for shareholders. Shareholder has a right to sell, right to gift, and right to lease his share. Lease એટલે કે કોઈને રેન્ટ ઉપર આપવા, પણ જનરલી કોઈ નથી કરતું હતું, પણ એક ઓપ્શન હતો પહેલાના ટાઈમમાં. હવે તો લગભગ આપણને હશે પણ નહીં, નવો કંપની પ્રિફર કરી તો ખબર પડે. પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટ્રાન્સફર વિશે. ફોર ધીસ લોર્ડ બ્લેકબર્ન હેઝ સેડ, main objective to start joint stock company is to provide easy transfer of share to their members. તો લોર્ડ બ્લેકબર્ન તો એવું જ કહે છે કે ભાઈ શેર ટ્રાન્સફર કરવાનો મેઇન પર્પઝ જ એ છે કે ભાઈ કંપની એસ્ટાબ્લિશ કરવાનો, કંપની સ્ટાર્ટ કરવાનો પર્પઝ એ છે કે શેર ટ્રાન્સફર ઇઝીલી થઈ શકે, બીજા મેમ્બર એકબીજાને શેર ટ્રાન્સફર કરી શકે. બરાબર, અને નેક્સ્ટ જે છે, પરચેઝ એન્ડ સેલ ઓફ શેર ઇઝ કન્ડક્ટેડ ઇન ધ શેર માર્કેટ, જે આપણે ખબર જ છે. ધીસ ઇઝ અ સોર્સ ઓફ કેપિટલ, સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બેરોમીટર ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ અ કન્ટ્રી. આ સેન્ટેન્સ ને ગોખી લેવું. બરાબર, યાદ રહી જાય તો બેસ્ટ, બાકી આ સેન્ટેન્સને ગોખી લેવું. બરાબર, તો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બેરોમીટર. શેનું બેરોમીટર? ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ કન્ટ્રી. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર, આ 1 માર્કમાં આ એક જ લાઈનની વાત કરું છું, પૂછાય છે. બરાબર, તો આ વસ્તુ યાદ રાખજો. ધીસ ઇઝ સોર્સ ઓફ કેપિટલ, સો ઇટ ઇઝ નોન એઝ ધ બેરોમીટર ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ અ કન્ટ્રી. બરાબર, હવે કેટલા એના ઇમ્પોર્ટન્સ છે? તો 1-2 નહીં, આના ટોટલ આપણી પાસે 7 અલગ અલગ ઇમ્પોર્ટન્સ છે અને દરેક સમજવા જેવા છે. અમુક તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર, અને ગુજરાત બોર્ડવાળા એટલા સરસ આપણને આપે છે ડિટેલ, તો એના વિશે આપણે ડિટેલ ડિસ્કશન તો કરવું જ જોઈએ. તો જોઈએ 1 by 1. શેર ટ્રાન્સફર જનરેટ્સ ઇન્કમ ફોર ધ ગવર્મેન્ટ. ઓકે, આ એક જાણવા જેવી વસ્તુ છે. કેવી રીતના? શેર ટ્રાન્સફર leads to increase in the government's income because the government has imposed tax on it.
તમારે પ્રોપર્ટી ટ્રાન્સફર કરવું હોય તો પ્રોપર્ટીનો જે કંઈ પણ ટ્રાન્સફરેબિલિટીનો જે ટેક્સ હોય આ દસ્તાવેજ કરવા માટે તમારે રેવન્યુ ટેક્સ ભરવો પડે, બરાબર. તમારે સ્ટેમ્પ પેપર લેવા પડે, તો એ બધું ટેક્સ છે કોને જાય? ગવર્મેન્ટને જાય. કોઈ પણ પ્રોપર્ટી, તો શેર પણ એક પ્રોપર્ટી છે, તો એના માટે પણ તમારે ટેક્સ પે કરવો પડે ગવર્મેન્ટ. જેટલું શેર છે એ ટ્રાન્સફર વધારે થાય, પરચેસ સેલ વધારે થાય, એટલો તમારે ટેક્સ વધારે ગવર્મેન્ટને મળે, બરાબર. તો આ એક સરસ પોઈન્ટ છે કે ભાઈ ગવર્મેન્ટને ટેક્સ ઇન્કમ થાય, બરાબર. ગવર્મેન્ટને ઇન્કમ જનરેટ કરી શકે. ઓકે, નેક્સ્ટ. આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. શેર હોલ્ડર ગેટ કેશ ઓન સેલ ઓફ શેર. બોલો, ખબર હતી તમને લોકોને કે શેર હોલ્ડર છે એને કેશ પણ મળી શકે? તો અહીંયા જેમ આપણને કીધું છે એમ કે આ તો મને નહોતી ખબર ભાઈ, શેર સેલ કરો તમને તો તમને કેશ પણ મળે. કાંઈ વાંધો નહીં, હવે ખબર પડી ગઈ. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હજી એક એનાથી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીં આપેલી છે કે પરચેઝર ઓફ શેર ગેટ્સ રાઇટ ઓફ ઓનરશિપ. શેરની તમને ઓનરશિપ મળે. તમે પરચેસ કરો તો, બોલો, સેલ કરો તો તમને કેશ મળે, પરચેસ કરો તો રાઇટ ઓફ ઓનરશિપ મળે તમને, બરાબર. જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પોઈન્ટ નંબર 4, શેર હોલ્ડર ઇઝ એબલ ટુ ગેટ બેનિફિટ ઓફ માર્કેટ વેરિએશન. આ નવું છે, આ જાણવા જેવું છે. શું છે માર્કેટ વેરિએશન? એટલે શું? તો નોર્મલી આપણે ખબર છે કે શેર માર્કેટની અંદર ઓછા ભાવે શેર પરચેસ કરી અને જ્યારે એના ભાવ ઇન્ક્રીઝ થાય ત્યારે સેલ કરો તો બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમને એઝ એ પ્રોફિટ મળે, બરાબર. તો આ વસ્તુ છે એ કહેવાય ગેટ બેનિફિટ ઓફ માર્કેટ વેરિએશન. તો આ વસ્તુ તમને કરવા મળી શકે શેરમાં. ઓછા ભાવે પરચેસ કરી વધુ ભાવે સેલ કરો તો તમને પ્રોફિટ મળી શકે. તો આવું દરેક શેર હોલ્ડર કરી શકે અને કરતા પણ હોય છે. આ પણ રિસ્કી છે. આમાં ક્યારેક એવું છે કે શેરના પ્રાઇસ વધવાને બદલે ઘટે પણ ખરા, વધુ ને વધુ, તો લોસ પણ થાય, બરાબર. રિસ્ક લ્યો એના ઉપર આધાર છે. ઓકે, નેક્સ્ટ છે જરાય ન સમજાય એવું અને માથાજીત વાળું છે, ધ્યાનથી સમજવા જેવું છે. ઇન્વેસ્ટેડ ફંડ ઓફ ઇનએફિશિયન્ટ યુનિટ્સ ફ્લો ટુ એફિશિયન્ટ યુનિટ, બરાબર. તો સૌથી પહેલા તો તમારે સમજવું પડે કે ભાઈ ઇનએફિશિયન્ટ યુનિટ શું છે અને એફિશિયન્ટ યુનિટ શું છે, બરાબર. અને એ પણ વાત છે અહીંયા ઇન્વેસ્ટમેન્ટની, ઇન્વેસ્ટમેન્ટ ફંડની વાત છે, બરાબર. તો આ બેમાં 1 by 1 આપણે ચેક કરીએ કે શું છે. તો સૌથી પહેલા તો એફિશિયન્ટ યુનિટ એટલે સાંભળી જોઈ લઈને તો ઇનએફિશિયન્ટ યુનિટ 50% તો ખબર પડી ગઈ. એફિશિયન્ટ યુનિટ એટલે એવા ઇન્વેસ્ટમેન્ટની વાત કરે છે, એવા મનીની વાત કરે છે કે જે ક્યાંક ઇન્વેસ્ટ થયેલા છે અને એની ઉપર રેગ્યુલર રિટર્ન જનરેટ થાય છે. કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરેલા હોય, કોઈ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરેલા હોય, કે પછી કોઈ છેલ્લે કાંઈ ન હોય તો બેંકમાં એફડી કરેલા હોય, એના ઉપર ઇન્ટરેસ્ટ તમને મળ્યા રાખે. બેંકમાં પડ્યા પૈસા છે એ તમને ઇન્કમ જનરેટ કરાવી શકે. તો એ છે એફિશિયન્ટ યુનિટ. તો મને કહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઓફ ઇનએફિશિયન્ટ યુનિટ. તો ઇનએફિશિયન્ટ યુનિટ શું છે? તો ઇનએફિશિયન્ટ યુનિટ એવા રૂપીસ છે કે જે કોઈ તિજોરીમાં પડેલા છે, તમારા ઘરના કબાટની અંદર પડેલા છે. જો આવું કોઈ મોટો કેશનો અમાઉન્ટ તમારા ઘરે પડેલી હોય તો એ છે ઇનએફિશિયન્ટ યુનિટ. એની ઉપર કોઈ વ્યાજ નથી મળતું. 10 વર્ષ સુધી એમને રાખો તો એ રૂપિયા એટલા ને એટલા જ રહેવાના. જ્યારે એ 10 વર્ષ સુધી તમે ખાલી બેંકમાં રાખી દેશો તો એ રૂપિયા વધીને તમને મળશે. તો જે રૂપિયા સતત પોતાની રીતના મલ્ટીપ્લાય થાય રાખે છે એને કહેવાય એફિશિયન્ટ યુનિટ. અને જે કબાટમાં પડ્યા હોય છે કે તિજોરીમાં પડ્યા રહે એને કહેવાય ઇનએફિશિયન્ટ યુનિટ. તો શેર માર્કેટ આવા ઇનએફિશિયન્ટ યુનિટને ઇન્વેસ્ટમેન્ટ થાય, ઇન્વેસ્ટ કરાવડાવે અને ઇનએફિશિયન્ટ યુનિટને એફિશિયન્ટ યુનિટમાં કન્વર્ટ કરી શકે. તો બહુ સરસ પોઈન્ટ છે, સમજવા લાયક પોઈન્ટ છે, બરાબર. પોઈન્ટ નંબર 6, શેર માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ ગ્રોઝ એઝ અ રિઝલ્ટ ઓફ ટ્રાન્સફર ઓફ શેર, બરાબર. તો શેર માર્કેટની સાથે સાથે કેપિટલ માર્કેટ પણ ગ્રો થાય. જેમ શેર પરચેસ સેલ થાય વધારે ને વધારે, એવી રીતના શેર માર્કેટે ગ્રો થાય અને કેપિટલ માર્કેટે ગ્રો થાય. કારણ કે કેપિટલ માર્કેટનો પાર્ટ છે, રાધર યુ કેન સે ઇટ ઇઝ અ કેપિટલ માર્કેટ. અને લાસ્ટ છે free share transfer leads to an increased span and scope of the development of the company. જ્યાં સુધી આ ફ્રી ટ્રાન્સફર છે એ ચાલુ રાખો ત્યાં સુધી કંપનીનો ગ્રોથ છે એ વધારે ને વધારે પોસિબલ બની શકે છે, બરાબર. જેટલું લોકોને શેર પરચેસ કરવાની અને સેલ કરવાની ઓલી થાય એટલો જ કંપનીનો ગ્રોથ થાય. આપણે બધી મોટી મોટી કંપની છે, રિલાયન્સ, ટાટા, આ બધામાં જોઈએ છે કે શેરનો પરચેસ સેલનો ગ્રોથ અને પરચેસ સેલ વધારે થાય છે અને એના જ કારણે એનો ગ્રોથ પણ વધારે, બરાબર.
તો 1 2 નહીં ટોટલ 7 ઇમ્પોર્ટન્સ છે બરાબર. અને લાસ્ટમાં એક આ પેરેગ્રાફ પણ ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. પ્રોવિઝન્સ ફોર ટ્રાન્સફર ઇઝ સ્પેસિફાઈડ ઇન ધ આર્ટિકલ ઓફ એસોસિએશન. સમટાઈમ્સ ધેર મે બી રિસ્ટ્રિક્શન ઇન પ્રાઇવેટ કંપની. બરાબર, આ હોય છે, એ આપણે 11th માં ભણી ગયા. બટ ધ રાઇટ ઓફ અ શેર હોલ્ડર કેન નોટ બી ટેકન અવે બાય ઇમ્પોઝિંગ પ્રોહિબિશન. પ્રોહિબિશન નથી, ન હોઈ શકે. રિસ્ટ્રિક્શન હોઈ શકે. આ બે વર્ડ અલગ અલગ છે. રિસ્ટ્રિક્શન એટલે કે રોકટોક, પ્રોહિબિશન એટલે સાવ મનાય. તો પ્રોહિબિશન ન હોઈ શકે શેર ટ્રાન્સફર માટે, રિસ્ટ્રિક્શન હોઈ શકે. રિસ્ટ્રિક્શન પણ ખાલી અહીંયા તમને બ્રેકેટમાં કીધું છે ઇન પ્રાઇવેટ કંપની હોઈ શકે. મેમ્બર કેન when he wishes sell or gift his share to others. બરાબર, તો આ વસ્તુ એક છે શેર ટ્રાન્સફરનો મિનિંગ, ડેફિનેશન ને ઇમ્પોર્ટન્સ આજે આપણે જોયા. બરાબર, તો ધ્યાનથી આ લેક્ચર ભણજો અને કાંઈ ડાઉટ હોય તો રિપીટ કરજો લેક્ચર. અને છતાંય પણ કાંઈ ડાઉટ રહેતો હોય યુ કેન કોન્ટેક્ટ મી ડાયરેક્ટલી. થેન્ક યુ ફોર ટુડે.